નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3ના આ 7મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે વિકલનની સમજૂતી મેળવવાની છે। સૌપ્રથમ વિકલનની સમજૂતીમાં મિત્રો વિકલન કરવાની રીત, વિકલન કેવી રીતના કરવું તે પહેલાં સમજવું પડશે મિત્રો। તો એક સામાન્ય રીત છે તેમાં કે ઘાત ગુણાકારમાં લાવી અને ઘાતમાંથી એક બાદ કરવું। આ તમારે યાદ રાખવાની એની રીત છે। એટલે શેની રીત કે જે આપણે લાસ્ટ હમણાં જોયું આગળ કે સ્થાન એક્સનું સમયની સાપેક્ષે વિકલન વેગ થાય છે ત્યારે તેમાં રહેલું d/dt એ વિકલન કરવાનું સૂચવે છે। જે અહીંયા આપણે જોયું હતું ને આવી રીતના d/dx, અહીંયા જે સ્થાન એક્સની સાપેક્ષે વિકલન છે તે જ પ્રમાણે અહીંયા d/dt સમયની સાપેક્ષે વિકલન છે। તો આ d/dt અને d/dx શું સૂચવે છે? આપેલ રાશિનું વિકલન કરો। કોની સાપેક્ષે? અહીંયા એક્સ એટલે કે સ્થાનની સાપેક્ષે, અહીંયા ટી એટલે કે સમયની સાપેક્ષે। તો મિત્રો આવા સંજોગોમાં વિકલન કેવી રીતના કરવું? જ્યારે આપણને d/dt એટલે કે સમય દર આપ્યો હોય, વિકલન કરવાનું સૂચવતું આ પદ છે, વિકલનકારક જેને આપણે કહી શકીએ। તો વિકલન કરવાની એક સામાન્ય પદ્ધતિ કે આપેલ રાશિ કે જેની સાપેક્ષે વિકલન કરવાનું છે તે રાશિવાળા પદના ઉપર જે ઘાત હોય એ ઘાત ગુણાકારમાં લાવી અને ઘાતમાંથી એક બાદ કરવું। સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ। અહીંયા x⁻n, n એટલે ગમે તે ઘાત હોઈ શકે, 1 2 3 4 5 n સુધી ગમે તે ઘાતવાળું એક્સનું પદ છે। હવે મારે એનું એક્સની સાપેક્ષે જ વિકલન કરવું છે। તો d/dx એટલે એક્સની સાપેક્ષે એક્સનું વિકલન, આ પદ જે આપણને આપ્યું છે તેનું કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? એક્સની। d/dx આ d/dના અંદર જે રાશિ હોય એની સાપેક્ષે જ વિકલન થાય। એટલે અહીંયા d/dx એટલે x છે તો આપેલ કિંમતમાં જ્યાં જ્યાં x હોય ત્યાં ત્યાં તેનું વિકલન થાય। જો કે અહીંયા તો ફક્ત x જ છે, આગળ ઘણા બધા એક્ઝામ્પલો જોઈશું કે x સિવાયની પદ પણ હશે। તો મિત્રો અહીં x⁻n એટલે ઘાત ગુણાકારમાં લાવો, તો n ને ક્યાં લાવ્યા? ગુણાકારમાં, અને પછી શું કરવાનું? ઘાતમાંથી એક બાદ n-1, આ વિકલન થઈ ગયું કહેવાય। nx ની n-1, એક્સની સાપેક્ષે એક્સનું વિકલન થઈ ગયું કહેવાય। તે જ પ્રમાણે સમય માટે જોઈએ, t⁻n, ટીની સમય ટીની n ઘાત છે। તો મિત્રો અહીંયા આપણે શું કરીશું? જુઓ, d/dt એટલે કે સમયની સાપેક્ષે કોનું? t⁻n નું વિકલન કરો એમ કહેવા માંગે છે આ પદ। તો t⁻n નું સમય ટીની સાપેક્ષે વિકલન થાય તો કે હા, કેમ? સમય ટીની સાપેક્ષે છે અને અહીં સમયવાળો પદ છે એટલે વિકલન શક્ય છે। તો શું નિયમ છે? ઘાતને ક્યાં લાવવાનું? ગુણાકારમાં, અને ઘાતમાંથી શું કરવાનું? એક બાદ। કેટલી ઘાત છે? n, તો n ને શું લાવ્યા? ગુણાકારમાં, અને ઘાતમાંથી શું કર્યું? એક બાદ કરી લીધું। તો n × t⁻n-1 જે તેનું વિકલન થઈ ગયું કહેવાય। એને આપણે એક્ઝામ્પલથી પણ આગળ સમજાવ્યું છે કેવી રીતના। જુઓ, સ્થાન એક્સની સાપેક્ષે વિકલન, એક્સની 5 ઘાત છે, નિયમ પ્રમાણે 5 ક્યાં આવ્યા? આગળ અહીં ડાયરેક્ટ લખેલું છે d/dx વાળો પદ, હવે તમે સમજી શકો છો। તો 5 ક્યાં આવ્યા? આગળ 5માંથી એક બાદ એટલે શું વધ્યું? 5x⁴। એટલે ડિટેલમાં હું અંતમાં ચર્ચા કરું, અત્યારે સૂત્રોની પહેલાં માહિતી મેળવીએ મિત્રો। તે જ પ્રમાણે સામે ટી વિશે પણ સમજાવેલું છે કે સમય ટીની સાપેક્ષે વિકલન કરો એટલે કે આ t⁵નું શું કરવાનું? સમય ટીની સાપેક્ષે એટલે d/dt। તો d/dt ઓફ t⁵ કહેવાય એમ તો, પણ હું ડિનોટ કર્યું નથી, ડાયરેક્ટ જવાબ તમે હવે લખી શકો। તો 5 ક્યાં આવ્યા મિત્રો? ગુણાકારનો, 5માંથી શું કર્યું? એક બાદ, તો 5માંથી એક જાય તો 4, 5t⁴ આપણો જવાબ। આ વિકલન થયું કહેવાય। આ બધા જ એક્ઝામ્પલોને આપણે સારી રીતે સમજીએ છીએ। પહેલાં સૂત્રને સમજીએ, બરાબર? તો શું સમજ્યા? x⁻n નું એક્સની સાપેક્ષે વિકલન કહેવાય આને, t⁻n નું સમય ટીની સાપેક્ષે વિકલન કહેવાય અહીંયા। વિકલનનો સામાન્ય નિયમ ઘાત ગુણાકારમાં લાવી અને ઘાતમાંથી એક બાદ કરવું, જે અહીંયા આપણે કર્યું છે। આ d/dx અને આ d/dt શું સૂચવે છે? એક્સની સાપેક્ષે વિકલન, અહીંયા ટીની સાપેક્ષે વિકલન કરો, વિકલન કરવાની માહિતી આપશે મિત્રો। હવે કેટલાક નિયમો છે જે વિકલન કરવા માટેના, કે વિકલન કરતી વખતે કઈ કઈ વસ્તુઓને ધ્યાન રાખવી જોઈએ એ નિયમો કહેવાય। તો નંબર 1, અચળ પદનું વિકલન શૂન્ય થાય। આ બધું તમારે યાદ જ કરી લેવાનું છે। અચળ પદનું વિકલન શૂન્ય થાય। અચળ પદ એટલે કેવો પદ? જેનું મૂલ્ય ના બદલાઈ શકે। ધારો કે આ પેન 1 છે, 10 વર્ષ પછી પણ એક જ રહેવાની, 2 નહીં થાય, અચળ છે। કોઈ પણ સંખ્યા 1 2 3 4 5 આ બધું અચળ છે, ખ્યાલ આવે છે? એટલે અમુક રાશિઓ, અચળ રાશિઓ હશે જે તમને કહેલી હશે। કેવી રીતના? જો અહીં દાખલા તરીકે અચળ પદ તરીકે આપણને અહીંયા k આપ્યું છે। k શું આપ્યું છે? અચળ પદ। તો d/dx ઓફ k કરો તો શું જવાબ આવે? તો નિયમ પ્રમાણે અચળ પદનું વિકલન તો શું થાય છે? શૂન્ય।
મતલબ કે કે અહીંયા હું અચળ પદ તરીકે સ્વીકાર્યું છે તો એનું એક્સની સાપેક્ષે વિકલન શું થશે? શૂન્ય. કેમ કે એક્સ છે જ નહીં, અહીંયા તો કે એકલો જ છે અને કે અચળ પદ છે અને અચળ પદનું વિકલન શું થાય? નિયમ પ્રમાણે શૂન્ય. એટલે કે d/dx ઓફ કે એટલે કે કેનું એક્સની સાપેક્ષે વિકલન કરવાથી જવાબ શૂન્ય મળે છે. ખ્યાલ આવી ગયો? તે જ પ્રમાણે બીજો નિયમ જોઈએ. જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય તે ધરાવતા પદનું જ વિકલન થાય. શું સમજ્યા આમાં? જેની સાપેક્ષે વિકલન એટલે કે આ d/dx એટલે એક્સની સાપેક્ષે, અહીં d/dt એટલે tની સાપેક્ષે, અહીં ફરીથી d/dx એટલે એક્સની સાપેક્ષે, એટલે કે જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય એટલે કે આ અહીંયા એક્સ અહીંયા ટી તે ધરાવતા પદનું જ વિકલન થાય. એટલે અહીંયા જે કૌંસમાં જે પદો આપેલા છે, અહીંયા કે છે, અહીંયા ટી છે, અહીંયા એક્સ છે, અહીંયા તે જ પ્રમાણે ax² છે, આ પદમાં જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય એ પદ હોય એનું જ વિકલન થાય. ફોર એન એક્ઝામ્પલ, y = ax². હવે એનું આપણે કોની સાપેક્ષે વિકલન કર્યું? dy/dx એટલે એક્સની સાપેક્ષે. કોની સાપેક્ષે? y નામના પદનું, yમાં આખું પદ આવી ગયો, એનું એક્સની સાપેક્ષે વિકલન કરવું છે. એનું મતલબ કે આ y નામના પદમાં એટલે કે ax² એક્સ નામનું પદ હોય તેનું જ વિકલન થાય, બાકી બધા અચળ પદ, બાકીનું થાય નહીં. તો જુઓ, y એટલે અહીંયા જે y છે એ તો શું છે? ax². એમાં એ શું થઈ ગયો? અચળ પદ. કેમ? એમાં કોઈ પણ જાતનો એક્સ છે નહીં, એટલે એ નો એ. અને x² આમાં એક્સ છે, આ એક્સ છે, તો એનું શું થશે? વિકલન. કેમ કે d/dx એક્સની સાપેક્ષે કરવાનું કીધું છે એટલે એક્સનું થાય, બાકીનું ના થાય. એટલે am નો m એક્સના વર્ગનો નિયમ પ્રમાણે ઘાત ક્યાં લાવવાની? ગુણાકારમાં આગળ લાવીશું અને ઘાતમાંથી શું કરવાનું? 1 બાદ. એટલે કે 2 - 1 1 જ થાય. એટલે ડાયરેક્ટ હું એક લખ્યું છે 2ax. ખ્યાલ આવશે? x² નો 2x થાય ને એટલે 2 આગળ મૂક્યો, એ અચળ પદ થઈ ગયું, એનો a m નો m. તો તમને એક પ્રશ્ન થતો હશે, સાહેબ તમે ઉપર એમ કીધું અચળ પદનું વિકલન તો શૂન્ય થાય, તો અહીંયા એનું શૂન્ય ના થાય? તો કે ના. કેમ? નિયમ એમ કહે છે કે જ્યારે અચળ પદ કોઈ બીજી રાશિ કે જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય, અહીંયા x, એની સાથે ગુણાકારમાં હોય તો એને છંછેડવો નહીં, એમને એમ રાખવો. તો જુઓ, અહીંયા એ એકલો નથી, અહીંયા x² ના હોત અને એ એકલો હોત તો જવાબ શૂન્ય આવતો, પણ એ એક્સની સાથે મલ્ટિપ્લિકેશનમાં ગુણાકારમાં છે. એટલે હવે એ અચળ પદ હોવા છતાં પણ શૂન્ય નહીં થાય, એમને એમ રાખવું પડશે. એટલે એનો એ x² નો 2x ઘાત ગુણાકારમાં લાવ્યા અને 2 - 1 એટલે એક જ ઘાત વધી. એટલે આપણે સમજ્યા છો. આગળ સરવાળા અને બાદબાકીના કિસ્સાઓ માટે કેવો નિયમ હોય? તો એક સૂત્રાત્મક રીતે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે y = u ± v એટલે સરવાળો હોય કે બાદબાકી સેમ જ છે. તો કોઈ y નામનો પદ, કોઈ y નામનો સમીકરણ u ± v સ્વરૂપે હોય તો એનું વિકલન કેવી રીતના થાય? તો મિત્રો આપણે અહીંયા દરેક નિયમોમાં એક્સની સાપેક્ષે વિકલન સ્વીકાર્યું છે. તમે સમયની સાપેક્ષે કરી શકો છો, ગમે તેની સાપેક્ષે થાય, પણ અહીંયા આપણે એક્સથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો yનું એક્સની સાપેક્ષે વિકલન એટલે કે dy/dx, yનું એક્સની સાપેક્ષે વિકલન એટલે કે dy/dx. આ d/dx શું સૂચવે છે? yનું એક્સની સાપેક્ષે વિકલન. તો કેવી રીતના થાય? તો સરવાળો હોય કે બાદબાકી, જે 2 પદો 3 પદો જેટલા પણ આપ્યા હોય એ દરેકનું સ્વતંત્ર વિકલન કરવાનું. જો અહીં યુનું પહેલાં સ્વતંત્ર વિકલન કોની સાપેક્ષે? એક્સનું. તો d/dx ઓફ યુ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. વીનું તે જ પ્રમાણે સ્વતંત્ર રીતે d/dx ઓફ વી. જરૂરી નથી દરેક વખતે આને કૌંસમાં જ લખો, અહીંયા સલંગ પર લખી શકો છો. તો અહીંયા યુનું સ્વતંત્ર વિકલન એક્સની સાપેક્ષે કહેવાય, વીનું સ્વતંત્ર વિકલન એક્સની સાપેક્ષે કહેવાય. તો આ સરવાળા અને બાદબાકીનો નિયમ છે, એને આપણે ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે આપણે એક સમીકરણ આપ્યું છે y = x² + 2kx. હવે આ સમીકરણમાં સરવાળાનો નિયમ વાપરો અને વિકલન કરો. તો શું કરીશું? તો કે ભાઈ એક્સની સાપેક્ષે કરવાનું સૂચન છે આપણને પહેલથી, એટલે કે yનું એક્સની સાપેક્ષે તો dy/dx, dy/dx એટલે કે yનું એક્સની સાપેક્ષે વિકલન. તો હવે yના સમીકરણમાં જ્યાં જ્યાં પણ x હોય એનું જ વિકલન થાય આ નિયમ પ્રમાણે. જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય એ પદ ધરાવતા જ પદનું વિકલન થાય. તો આ સમીકરણમાં હવે એક્સનું વિકલન કરવું છે તો જ્યાં જ્યાં x હશે એનું જ વિકલન થશે, બાકી બધા અચળ. ઓકે, તો વિકલન કરીએ. તો d/dx ઓફ સ્વતંત્ર રીતે x² નું d/dx ઓફ x², એટલે આ શું સૂચવે છે? x² નું એક્સની સાપેક્ષે વિકલન કરવું. આગળ કરીશું તે જ પ્રમાણે 2kx માં ફક્ત x એકલો જ
એવો પદ છે કે જેની સાપેક્ષે વિકલન કરવાનું કીધું છે. તો આ 2 અને k કેવા કહેવાય? અચળ. આપણે સમજવું પડે. 2 તો પહેલથી અચળ જ છે, 1 2 3 4 સંખ્યા તો અચળ જ ને, અને k અચળ પદ અહીં સ્વીકારવું જ પડશે કેમ કે k x ધરાવતો એટલે k x ના કહેવાય, k જ છે, ફક્ત x નું જ વિકલન થશે. તો 2k બહાર કાઢ્યા અને d/dx ઓફ ફક્ત x એટલે કે xની સાપેક્ષે વિકલન કરો એમ સૂચવે છે. તો મિત્રો વિકલન કરવું તો d/dx ઓફ x² નિયમ પ્રમાણે ઘાત ગુણાકારમાં લાવો અને ઘાતમાંથી શું કરો? 1 બાદ. x² ની ઘાત કેટલી છે? 2 ગુણાકારમાં લાવ્યા તો 2 અને xની ઉપર જે 2 ઘાત હતી એમાંથી 1 ઓછા કરો તો 2 - 1 1 એટલે 2x. આ વિકલન થઈ ગયું કહેવાય પહેલા પદનું. તે જ પ્રમાણે તૃતીય પદમાં સ્વતંત્ર રીતે વિકલન કરીએ. 2k એમના એમ d/dx ઓફ x એટલે xની સાપેક્ષે વિકલન. તો નિયમ પ્રમાણે ઘાત અહીં કેટલી છે? જોવાતી નથી કશું? 1 છે, કશું નથી એટલે 1 છે. એટલે ઘાત ગુણાકારમાં 1 આગળ લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. 2k એમના એમ xની 1 ઘાત આગળ લખો ના લખો કોઈ ફરક ના પડે, અને 1 ઓછા 1 કરો તો શું જવાબ આવે? 0. અને કોઈ પણ પદનું શૂન્ય ઘાત જવાબ શું લાવે? 1. એટલે અહીંયા xની શૂન્ય ઘાત આવશે, એનો જવાબ 1. ખ્યાલ આવ્યો? ના ખ્યાલ આવ્યો? 2kx જે આપણા પાસે અહીંયા છે 2kx, એમાં 2k અચળ પદ હતા. xનું શું કર્યું? d/dx ઓફ x એટલે xની સાપેક્ષે વિકલન. હવે 2k અચળ એમના એમ મૂકી રાખ્યા. આનું વિકલન કરવું છે, xની સાપેક્ષે કરવું છે. તો નિયમ પ્રમાણે xની અહીંયા 1 ઘાત પ્રેઝન્ટ છે, એ આગળ આવશે. લખો ના લખો કોઈ ફરક ના પડે. 1 મલ્ટિપ્લિકેશનમાં 1 તટસ્થ છે એટલે 1 આગળ છે જ એવું માની લેવાનું. અને 1 ઘાત હતી એટલે 1 માંથી 1 બાદ કરો. નિયમ પ્રમાણે ઘાતમાંથી 1 બાદ કરો એટલે 1 જ ઘાત હતી, 1 માંથી 1 બાદ કરો એટલે 0. એટલે xની શૂન્ય ઘાતનો જવાબ 1. કોઈ પણ પદની શૂન્ય ઘાત એટલે 1. xની શૂન્ય ઘાતનો જવાબ 1 એટલે આ વિકલન થયું કહેવાય. સામાન્ય તરીકે યાદ રાખો મિત્રો, જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય અહીંયા xની સાપેક્ષે અને એ પદની 1 જ ઘાત હોય તો જવાબ 1 આવે. જે અહીંયા જુઓ d/dx ઓફ x એટલે xની સાપેક્ષે xનું વિકલન 1 જ ઘાત છે એટલે 1 જ લખી દેવાનું જવાબ. ખ્યાલ આવી ગયો? 2 ઘાત હોય 3 ઘાત હોય તો ગુણાકારમાં લાવો, 1 બાદ કરો, એ નિયમ વાપરવાનો. જો 1 જ ઘાત હોય તો શું કરવાનું? જવાબ 1 લખી દેવાનું. જેની સાપેક્ષે વિકલન કરવાનું કીધું હોય અને એ પદની 1 જ ઘાત હોય તો જવાબ 1 લખી દેવાનું. યાદ રાખજો. ઓકે, આ તો આ સરવાળા બાદ બાકીનો નિયમ હતો. હવે મિત્રો આગળ જુઓ ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ શું કહેવા માંગે છે? તો y = u.v આવી રીતના કોઈ ગુણાકારનો પદ આપ્યો, કોઈ સમીકરણ છે y = u પહેલો પદ છે, v દ્વિતીય પદ છે, કોઈ 2 પદો છે, કોઈ 2 સમીકરણ પણ હોઈ શકે, એમનો ગુણાકાર છે. તો એમનું વિકલન કેવી રીતના કરવું ગુણાકારના નિયમ પ્રમાણે? તો ગુણાકારનો સામાન્ય નિયમ છે કે yનું xની સાપેક્ષે વિકલન. અહીંયા આપણે xની સાપેક્ષે જ વિકલન લીધા છે એટલા માટે હું x સાપેક્ષે જ કરું છું દર વખતે. તો dy/dx yનું xની સાપેક્ષે વિકલન કહેવાય. d/dx એ વિકલન સૂચવે છે. yનું વિકલન કરો xની સાપેક્ષે. તો ગુણાકારનો શું નિયમ છે? તો જુઓ, જે 2 પદ હતા u અને v, એમાંથી પહેલાં u પ્રથમ પદ છે. પ્રથમ પદ શું લખ્યો? અચળ. પ્રથમ પદ એમનું એમ. દ્વિતીય પદનું વિકલન, દ્વિતીય પદ v હતો એનું વિકલન કોની સાપેક્ષે? xની જ, જેની સાપેક્ષે કીધું છે. તો પ્રથમ પદ અચળ, દ્વિતીય પદનું વિકલન. પ્રથમ પદ અચળ, દ્વિતીય પદ v હતો, vનું xની સાપેક્ષે વિકલન. આ પહેલો સ્ટેપ પૂરો થયો. વચ્ચે આવે પ્લસ. ગુણાકારના નિયમમાં વચ્ચે આવે પ્લસ. હવે શું વધ્યું? u અચળ હતો એનું વિકલન બાકી રહ્યું. તો દ્વિતીય પદનું વિકલન પહેલાં થઈ ગયું છે. હવે દ્વિતીય પદ શું કરીશું? અચળ. હવે દ્વિતીય પદ અચળ, જે પ્રથમ પદ બાકી હતો હવે એનું વિકલન એટલે du/dx. એટલે શું સમજ્યા? અહીંયા પ્રથમ પદ પહેલાં અચળ રાખ્યો. આ બંનેમાંથી પ્રથમ પદ હું u લીધું, દ્વિતીય પદ v લીધું. પહેલાં શું કરવાનું? પ્રથમ પદને અચળ રાખવાનું અને દ્વિતીય પદનું વિકલન કરવાનું. પ્રથમ પદને અચળ, દ્વિતીય પદનું વિકલન પ્લસ. ગુણાકારમાં વચ્ચે શું આવે? પ્લસ. હવે દ્વિતીય પદ અચળ રાખવાનું અને પ્રથમ પદનું વિકલન કરવાનું. એટલે એક વખત પહેલા પદને અચળ રાખી બીજા પદનું વિકલન કરવાનું પ્લસ બીજી વખત બીજા પદને અચળ રાખી પહેલા પદનું વિકલન કરવાનું. ગુજરાતીમાં એ સૂત્ર હું લખ્યું છે, તમે યાદ કરી શકો છો. યાદ કરી લેવાનું. સૂત્ર યાદ જ હોવું જોઈએ. ગુણાકારનું આમ નિયમ યાદ રાખવા કરતાં ગુજરાતીમાં સૂત્ર યાદ રાખશો ને તો કોઈ પણ રાશિનું ઝડપથી તમે ગુણાકારના નિયમથી જવાબ લાવી શકશો. તે જ પ્રમાણે મિત્રો ભાગાકારનો નિયમ. ભાગાકારના નિયમમાં હવે શું કરવાનું? તો ભાગાકાર માટે સૂત્રાત્મક સ્વરૂપે આપણે
અહીંયા વાય બરાબર યુ બાય વી તરીકે કોઈ એક પદ અથવા કોઈ સમીકરણ આવી રીતના આપ્યું હોય ભાગાકાર સ્વરૂપે એવું ધાર્યું છે, તો એનું સૂત્ર શું હોઈ શકે? તો ભાગાકારનો નિયમ છે મિત્રો કે જે છેદ હોય છેદમાં છેદનો વર્ગ લખવાનો. જો અહીંયા છેદમાં શું છે વી એટલે છેદમાં છેદનો વર્ગ, આ સૂત્ર જ છે, યાદ રાખવાનું. હું નીચે ગુજરાતીમાં પણ લખ્યું છે, યાદ કરી જ લેવાનું. છેદમાં છેદનો વર્ગ, પછી શું કહે છે ઉપર? છેદ અચળ. જો હું યલો ચોક વડે અચળ પદો ધરાવે છે. છેદ અચળ અંશનું વિકલન. અંશ શું હતો? યુ, ડી યુ બાય ડીએક્સ. આપણે એક્સની સાપેક્ષ જ કરીએ છીએ ને અહીંયા, એટલા માટે ડી યુ બાય ડીએક્સ. છેદમાં છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન. હવે ભાગાકારના નિયમમાં વચ્ચે શું આવે? માઇનસ. ગુણાકારમાં શું આવતો હતો? પ્લસ. આ યાદ રાખવાનું છે, ભૂલ પડે છે. ભાગાકારનો નિયમ છે ને એટલે વચ્ચે શું આવશે? માઇનસ. બીજા પદમાં શું આવશે? અંશ અચળ છેદનું વિકલન. હવે યુ અંશ હતો એ અચળ અને છેદ શું હતો? વી, એનું વિકલન ડીવી બાય ડીએક્સ. એટલે સામાન્ય તરીકે નિયમ શું થઈ ગયો? છેદમાં છેદનો વર્ગ. આ ગુજરાતીમાં યાદ રાખી લેવાનું. આ યુ ઓપન વીમાં વી છેદ અને યુ અંશ એટલે છેદમાં છેદનો વર્ગ છેદ અચળ એટલે કે વી અચળ અંશનું વિકલન. અંશ શું છે? યુ એટલે ડી યુ બાય ડીએક્સ અંશનું વિકલન માઇનસ અંશ અચળ. હવે અંશ શું છે? યુ અચળ છેદનું વિકલન છે શું છે? વી, તો એનું વિકલન ડીવી બાય ડીએક્સ. તો આ સૂત્ર તમારે યાદ જ કરી લેવાના છે બધા, ભાગાકારના, ગુણાકારના, સરવાળાના દરેક સૂત્રો ખ્યાલ આવે છે. તો આ ભાગાકારનો નિયમ છે. લો આવો કોઈ એમસીક્યુમાં કોઈ ભાગાકાર સ્વરૂપે આવ્યું છે સમીકરણ, ગુણાકાર સ્વરૂપે આપ્યું છે સમીકરણ, તો એના વિકલન કરવાની રીત છે આ સૂત્ર વાપરવું પડશે. અને આ બેઝિક ફોર્મ્યુલા તો યાદ જ હોવી જોઈએ. ઘાત ગુણાકારમાં લાવી અને ઘાતમાંથી એક બાદ. કેમ કે આ ડી બાય ડીએક્સ અને આ ડી બાય ડીએક્સ આ બધું તો શું સૂચવે છે? વિકલન કરો. કોનું? તો આ યુ અને વીની જગ્યા પર ગમે તે પદ હોય, પાછો એક્સ સ્ક્વેર હોય, એક્સની 5 ઘાત હોય, એક્સની 6 ઘાત હોય, એનું પછી વિકલન કરવાનું તો બાકી. આ તો વિકલન સૂચવે છે ડી બાય ડીએક્સ. એટલે આ સૂત્ર આપણને વિકલન કેવી રીતના કરવું એ સૂચવે છે. પછી વિકલન તો આપણે કરવાનું છે. ઓકે, હવે આગળ વધીએ મિત્રો. તો કેટલાક પ્રમાણિત વિધેયો છે કે જેમના વિકલિતો તમારે યાદ જ રાખવા પડશે. એની સાબિતી તમારે યાદ કરવાની જરૂરત નથી કે સાઇનનો કોસ કેવી રીતના આવ્યો, એ ગણિત છે, એ બધું આપણે કોઈ જરૂરત છે નહીં. આપણે ડાયરેક્ટ સાઇનનું શું આવે તો કે ભાઈ આ કોસનું, ટેનનું, સેકનું બધાનું વિકલન શું હોય આ યાદ રાખો. તો આ એક કોઠો હું બનાવ્યો છે, તમારે આ તૈયાર જ કરી નાખવાનું છે. તો મિત્રો વાય એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ સમથિંગ સાઇન કોસ ટેન ગમે તે આપેલું હોય તો એનું dy બાય dx એટલે કે એનું વિકલન શું થાય? dy બાય dx એટલે કે એક્સની સાપેક્ષે એનું વિકલન શું થાય? તો સાઇન એક્સ હોય તો વિકલન થાય કોસ એક્સ. જો અહીં એક્સની સાપેક્ષે કીધું છે એટલે સાઇન એક્સ લખ્યું છે. જો સમયની સાપેક્ષે કીધું હોત તો સાઇન ટી લખત. એટલે કે સાઇન એક્સનું કોસ એક્સ યાદ જ કરી લેવાનું. કોસ એક્સ હોય તો માઇનસ સાઇન એક્સ. સાઇનનું કોસ પણ કોસનું ઉલટું માઇનસ સાઇન યાદ રાખવાનું છે, ખાસ યાદ જ કરી લેવાનું. ટેન એક્સ હોય તો સેક સ્ક્વેર એક્સ, આમાં કોઈ માઇનસ આવતું નથી. કોટ એક્સ હોય તો માઇનસ કોસેક સ્ક્વેર એક્સ, આમાં માઇનસ આવશે. કોટ હોય તો માઇનસ કોસેક સ્ક્વેર એક્સ યાદ જ કરી નાખવાના. સાઇન કે એક્સ, હવે જો સાઇન એક્સ નથી, સાઇન કે એક્સ છે, વચ્ચે કે અચળ પદ. તો આપણો જે નિયમ છે તે પહેલાં સાઇનનું શું કરવાનું? કોસ, પાછળ કે એક્સ હોય ગમે તે હોય એમનું એમ. અહીંયા જેમ સાઇનનું શું કરતા હતા? કોસ, એક્સનું એક્સ. ખ્યાલ આવે છે? તે જ પ્રમાણે અહીંયા સાઇન કે એક્સ હોય તો સાઇન કે એક્સમાંથી પહેલાં સાઇનનું કોસ, કે એક્સનું કેક્સ એમને મૂકી રાખ્યો. હવે કે એક્સનું વિકલન કરવાનું તો કે એક્સમાંથી કે અચળ પદ બહાર લખી દીધો, એક્સનું 1. એક્સનું શું થાય? 1 જે અહીંયા કીધું ને હું કે જેની સાપેક્ષે વિકલન કરવાનું અને જો એની એક જ ઘાત હોય તો શું લખી દેવાનું? 1. અહીં 1 લખો ના લખો કોઈ ફરક પડતો નથી. ફરીથી સમજાવું. સાઇન એક્સનું શું થયું? કોસ એક્સ. કેવી રીતના? સાઇનનું કોસ, પાછળ એક્સ હતો એમનું એમ. હવે એક્સનું કરવાનું, એક્સનું શું થાય? 1. એક જ ઘાત છે ને એટલે એ લખતા નથી, કોઈ જરૂરત નથી. કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ એટલે કોસનું સાઇન, પાછળ એક્સ એમનું એમ. હવે એક્સનું 1 થાય એ લખતા નથી. સમજાય છે? તે જ પ્રમાણે આગળ ટેન માટે અને કોટ માટે હું ચર્ચા કરી. અહીંયા ખાસ ધ્યાન આપવાનું હતું, ફરીથી કહું કે સાઇન કે એક્સનું, ફરીથી સાઇનનું કોસ, કે એક્સ એમનું એમ. વિધેયનું જ્યારે વિકલન કરતા હોય ત્યારે પાછળ કે એક્સ હોય, એક્સની 4 ઘાત હોય, એક્સની 2 ઘાત હોય એને છંછેડવાનું નહીં. વિધેયનું વિકલન કર્યા પછી એનું વિકલન થાય.
તો સાઇનનું કોસ કે એક્સ એમનું એમ. હવે કે એક્સનું વિકલન કરો તો કે અચળ, કે તો અચળ જ છે ને, કેમ કે એક્સની સાપેક્ષે વિકલન કીધું છે તો કે તો અચળ જ થયું. તો કે એને 12 અને એક્સનું અહીંયા 1 થાય, જે આપણે લખ્યું નથી કેમ કે એક્સની સાપેક્ષે વિકલન છે. અને આગળ આપણે સમજ્યા છે કે જેની સાપેક્ષે વિકલન હોય અને જો એની એક જ ઘાત હોય તો 1 લખી દેવાનું. તે જ પ્રમાણે આગળ મિત્રો કોસ કે એક્સ, તો કોસનું સાઇન કે એક્સ એમનો એમ, કોસનું શું થાય માઇનસ સાઇન કે એક્સ એમનો એમ. હવે કે એક્સમાંથી કે અચળ છે એટલે 12, અહીંયા એક્સનું 1 થશે, જે લખવાની જરૂર નથી. તે જ પ્રમાણે આગળ સેક એક્સ હોય તો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, આ વિકલન જ છે, યાદ રાખવાનું. કોસેક એક્સ હોય તો માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. આ દરેકમાં વિધેયનું વિકલન કર્યા પછી એક્સનું વિકલન થાય છે. અહીંયા ફક્ત એક્સની એક જ ઘાત છે એટલે એક લખતા નથી, એ ખાસ યાદ રાખજો. હવે નવા થોડા વિધેયો છે, જુઓ. ln x એટલે કે log x જેવું હોય તો 1/x કરવું, એટલે લોગવાળી ટર્મ હોય, ln વાળું ટર્મ હોય તો એનું વિકલન થાય 1/x. એટલે x તરીકે તમને એક્સની એક ઘાત હોય, બે ઘાત હોય, એક્સનું કંઈક સમીકરણ હોય, જેમ અહીંયા વાયના સમીકરણો હતા તેમ એક્સનું કંઈક સમીકરણ તો પણ 1/x સ્વરૂપે લખાય. ઓકે, પછી એક્સમાં જે હોય, બે ઘાત હોય તો બેનું કરવાનું, ત્રણ ઘાત હોય તો ત્રણનું કરવાનું, કંઈક સમીકરણ હોય તો એનું કરવાનું. એટલે આ ફક્ત વિકલન કેવી રીતના કરવું એનું સૂચન આપે છે. પછી આ જે મેથડ છે તો અપ્લાય કરવી જ પડશે ઘાત ગુણાકારમાં અને ઘાતમાંથી એક બાદ. ખ્યાલ આવે છે? આગળ e⁻x એક્સપોનેન્શિયલ ફંક્શન હોય તો એનું વિકલન એનું એ જ, કશું જ નહીં કરવાનું. e⁻xનું e⁻x, હા પણ ઉપર x જે છે એનું થાય. અહીંયા e⁻xનું e⁻x અને xનું 1 જે લખવાની જરૂર નથી કેમ કે એક જ ઘાત છે ને, જેની સાપેક્ષે વિકલન હોય અને એક જ ઘાત હોય તો કશું જ કરવાનું નહીં, એક મૂકી દેવાનું. ખબર છે ને? બે ઘાત હોત તો પાછા કરતા, ત્રણ ઘાત હોત તો આ નિયમ વાપરતા. એટલે એક્સપોનેન્શિયલ ફંક્શનનું વિકલન થતું નથી. e⁻xનું e⁻x, પણ એના ઉપર રહેલી ઘાત x છે એનું વિકલન ઇન્ટુ કરીને કરવાનું. અહીં x છે એટલે એક આવશે એટલે લખ્યું નથી, પણ જો બે ઘાત હોત તો ઘાત ગુણાકારમાં લાવતા, ત્રણ ઘાત હોત તો ગુણાકારમાં લાવતા, એક ઓછી કરતા, એવું કરવું પડતું. ઓકે, એ આગળ આપણે MCQમાં ચર્ચા કરીશું. જો a⁻x હોય તો શું કરવાનું? a⁻x એટલે કે કોઈ અચળ પદની ઘાત હોય તો a⁻xનું a⁻x અને a નું ln a. આ યાદ જ રાખવાનું છે, a⁻xનું a⁻x ઇન્ટુ ln a. એટલે જો અચળ પદ હોય તો અચળ પદની ઘાત હોય પાછી તો એનું વિકલન કરવું હોય તો પહેલાં તો અચળ પદની ઘાતનું વિકલન એમનું એમ જ, a⁻xનું a⁻x જ, અને x ઉપર ઘાતમાં વર્ગ હોય, ત્રણ ઘાત હોય તો એનું થાય પણ બાદમાં થાય, અને અચળ પદનું ln a, અચળ પદનું ln a, a⁻xનું a⁻x ઇન્ટુ ln a. આ યાદ રાખવાનું છે. આ કોઠો તમારે યાદ જ કરી નાખવાનું છે કે દરેક વિધેયનું વિકલન કેવી રીતના થાય છે મિત્રો. એની જરૂર પડે છે, MCQમાં જરૂર પડે છે. ખ્યાલ આવે છે મિત્રો? આ વિકલનની સમજૂતીમાં આપણે ખાસ યાદ રાખવાનું છે, આ બધા નિયમો યાદ રાખવાના છે, આ કોઠો યાદ રાખવાનો છે. હવે કેટલાક એક્ઝામ્પલોથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે સાદું વિકલન આપણા સૂત્રો જે વાપરવાના છે MCQમાં ને એમાં એ કેટલાક સરવાળા અને બાદબાકીના ખાસ આપણને પૂછાય છે એની ચર્ચા હું કરી છે. તો અહીંયા કેટલાક સ્થાન એક્સની સાપેક્ષે વિકલન દર્શાવ્યા છે, અહીંયા સમય ટીની સાપેક્ષે વિકલન દર્શાવ્યા છે, કેમ કે ખાસ કરીને આ બંનેની સાપેક્ષે વિકલન આપણે પૂછાતા હોય છે. તો સ્થાન એક્સની સાપેક્ષે કીધું છે મતલબ કે અહીંયા દરેકમાં એક્સની સાપેક્ષે જ કરવાનું. સમય ટીની સાપેક્ષે કીધું છે મતલબ કે અહીંયા દરેકમાં ટીની સાપેક્ષે જ કરવાનું. તો મિત્રો જુઓ, x⁵ એ સ્થાન એક્સની સાપેક્ષે વિકલન એટલે કે d/dx આગળ આવે, પણ હવે આપણે હોશિયાર થઈ ગયા, હવે આપણને ખબર પડી ગઈ કે d/dx લખવાની જરૂર નથી. આપણને કીધું જ છે d/dx એ શું સૂચવે છે? વિકલન કરો. અહીંયા કીધું તો છે એક્સની સાપેક્ષે વિકલન કરો, એટલે લખવાની જરૂર નથી. એટલે ધીમે ધીમે તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ તમે ડાયરેક્ટ કરતા થશો, આવું બધું લખવું નહીં પડે. તો x⁵ તો 5 ક્યાં આવ્યા? જુઓ, ઘાત ગુણાકારમાં નિયમ છે ને પહેલું, ઘાત ગુણાકારમાં અને ઘાતમાંથી એક બાદ. તો 5 ક્યાં આવ્યા? ગુણાકારમાં. 5માંથી એક બાદ એટલે કે 4 ઘાત. આ વિકલન થઈ ગયું કહેવાય એક્સની સાપેક્ષે. તે જ પ્રમાણે 2x⁴ છે તો 2 તો અચળ પદ થયા ને, તો 2 એમના એમ કહેવાય, પણ ઘાત ગુણાકારમાં લાવવી પડે એટલે 4 × 2 8 થશે. આગળ ડાયરેક્ટ લખી જ દેવાના, અને 4 - 1 3 થાય, એટલે કે 8x × 8x ની 3 ઘાત. આ વિકલન થયું કહેવાય. આ બધું ડાયરેક્ટ કરેલું છે, હવે d/dx લખ્યું નથી. કેમ? હવે તમે પ્રેક્ટિસ કરીને હોશિયાર થઈ ગયા છો એવું હું માનું છું. તમારે પ્રેક્ટિસ જાતે કરવાની છે. આગળ વધીએ.
3x હોય 3 અચળ પદ, જો એક્સની એક જ ઘાત છે એટલે શું કીધું છે, જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય એની એક જ ઘાત હોય તો જવાબ શું આવે 1. લખવાના લાગો કોઈ ફરક પડતો નથી. આગળ 2k × x³ ફરીથી 2 અચળ k અચળ, એને કશું કરવાનું નથી. એક્સની સાપેક્ષે કીધું છે ને એટલે ફક્ત એક્સનું જ થશે. એટલે એક્સની 3 ઘાત છે એટલે 3 ક્યાં આવશે, ગુણાકારમાં. તો 3 × 2 6 કે એમના એમ, 3માંથી 1 બાદ કરો તો 2. હવે ડાયરેક્ટ સમજી શકો છો તમે. હવે આગળ જુઓ મિત્રો કે x² + 2x. હવે સરવાળા માટે જુઓ x² + 2x એટલે આપણે જાણીએ છીએ સરવાળા માટે તો શું કરવાનું હોય છે, સ્વતંત્ર વિકલન કરવાનું હોય છે. તો x² નું શું થાય, ઘાત ગુણાકારમાં એટલે કે 2x 2 - 1 એક જ ઘાત આવે. તે જ પ્રમાણે પ્લસનું પ્લસ 2x માંથી 2 અચળ, x એક જ ઘાત છે એટલે કે જવાબ 1 આવશે. લખો ના લખો કોઈ ફરક પડતો નથી, યાદ જ કરી લેવાનું, એક ઘાત હોય એટલે જવાબ 1. તે જ પ્રમાણે આગળ 2ax - t, એક્સની સાપેક્ષે જ કીધું છે એટલે જ્યાં જ્યાં એક જોવાય એનું વિકલન કરવાનું, બાકી બધું અચળ. તો 2a શું થઈ ગયા, અચળ. 2a એમના એમ, એક્સની એક જ ઘાત છે, એક જ આવે જવાબ. લખો ના લખો કોઈ ફરક પડતો નથી. -t, હવે ટીમાં એક્સ છે ના, અહીંયા ટીની સાપેક્ષે કીધું છે ના, એક્સની સાપેક્ષ છે એટલે ટી અચળ પદ કહેવાય. એનું વિકલન 0, એનું વિકલન 0, કેમ કે અચળ પદનું વિકલન શું છે, શૂન્ય. આપણે જાણીએ છીએ, નિયમ બધા યાદ કરશો તો બધું આવડશે. એટલે પહેલાં નિયમ જ યાદ કરવાના છે તમારે. આગળ તે જ પ્રમાણે સરવાળા માટે x² + 2x³ + 3. હવે એ તમે જાતે સમજી શકો છો. x² નું શું થશે, 2x, પ્લસનું પ્લસ 2x³ નું 3 × 2 6, 3માંથી 1 બાદ એટલે 6x ની 2 ઘાત વત્તા 3 અચળ પદ એટલે એનું વિકલન 0. હવે તમારે આમ ઘણા બધા એવા પ્રેક્ટિસ કરવા પડશે દાખલાઓ. આવા નાના નાના પદોની પ્રેક્ટિસથી જ તમે વિકલનને સમજી શકશો. તે જ પ્રમાણે સમય માટે કેટલાક છે સૂત્રો દાખલા સ્વરૂપે આપ્યા છે, જોઈ લઈએ. તો અહીંયા દરેકમાં આપણે સમયની સાપેક્ષે જ વિકલન કરવાનું છે. એટલે સમજી લેવાનું કે દરેકની આગળ શું છે, dy/dt. આ dy/dt શું સૂચવે છે, સમયની સાપેક્ષે વિકલન કરો, જે આપણને અહીંયા શબ્દોમાં કહી દીધું છે. ઓકે, તો t⁵ એનું સમયની સાપેક્ષે વિકલન કરો તો જ્યાં જ્યાં પણ t હોય એનું વિકલન થાય નિયમ પ્રમાણે, બાકીનું થાય નહીં. તો tની 5 ઘાત છે તો 5 ક્યાં લાવ્યા, ગુણાકારમાં. 5માંથી 1 બાદ એટલે કે 5 × tની 5 + 1 4 ઘાત, 5t4. 3 × t⁵2. ફરીથી 3 અચળ પદ છે 12, tની સાપેક્ષે વિકલન છે એટલે 3ને છંછેડવાનું નહીં, એમનું એમ. ઘાત ગુણાકારમાં લાવો એટલે 3 × 2 6 થઈ ગયા. આગળ ઘાતમાંથી શું કર્યું, 1 બાદ 2 - 1 શું આવે, 1. ઉપર એક ઘાત લખો ના લખો કોઈ ફરક પડતો નથી એટલે 6 × t ખ્યાલ આપશે. આગળ 2kt². ફરીથી યાદ રાખજો, 2k આ બધા પદો અચળ છે, એમાં કશું કરવાનું નથી. જો અચળ પદ એકલો હોય તો જ શૂન્ય, પણ જેની સાપેક્ષે વિકલન કરવાનું એ પદ હાજર હોય, અહીંયા ધારો કે t હાજર છે તો એને છંછેડવાનું નહીં. 2k × tની 2 ઘાત તો 2k એમનો એમ, પરંતુ t² માંથી 2 આગળ આવ્યું છે એટલે 2 2 4 અહીં લખ્યા છે ડાયરેક્ટ, ખ્યાલ આવશે. તો 2k એમના એમ હતા, પણ આ 2 × 2 4 k નો k, આ t² નું વિકલનમાંથી આપણે 2 ઘાત આગળ લાવ્યા તો 4 થઈ હતી ને, અને 2 - 1 કરીએ તો 1, tની એક જ ઘાત વધી. ખ્યાલ આવ્યો. તે જ પ્રમાણે આગળ t² + 2t + 5. તો સામાન્ય વિકલનના નિયમ પ્રમાણે ઘાત ગુણાકારમાં ઘાતમાંથી 1 બાદ દરેક પદમાં કરો, સરવાળો છે ને સ્વતંત્ર. t² એટલે 2t. હવે તમે સમજી શકો છો કેવી રીતના થયું. 2tમાં એક જ ઘાત છે એટલે 1 જવાબ, tનો શું આવે 1 એટલે ફક્ત 2 અચળ પદ વધ્યો, અને અહીંયા 5 અચળ પદ એનું 0. અને તે જ પ્રમાણે આગળ જુઓ 2at - kt². જ્યાં જ્યાં પણ t જોવાય છે તેનું વિકલન થાય, બાકી અચળ એને કશું સંછેડવાનો નહીં. તો અહીંયા 2a અચળ એમનું એમ, tનું 1 લખો ના લખો કોઈ ફરક પડે ના, માઇનસનો માઇનસ, kt²માં k અચળ પદ એમનો એમ, પણ t² શું થાય, ઘાત ગુણાકારમાં એટલે 2 આગળ આવી ગયા, કે એમનું એમ, અને t² માંથી 2 આગળ આવ્યા હતા, એમાં 2 - 1 1, 2 ઘાતમાંથી 1 ઘાત જાય તો 1 જ વધે ને નિયમ પ્રમાણે. ઘાત ગુણાકારમાં ઘાતમાંથી 1 બાદ, આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. અને છેલ્લું અંતિમ a + b⁵. હવે જો અહીંયા a અચળ પદ, અહીં t છે ગુણાકારમાં ના, એટલે જો અચળ પદ એકલું હોય તો જવાબ શું, 0. તો એનું વિકલન શું થઈ ગયું, 0, કેમ કે એકલો હતો એ, એના સાથે t છે નહીં. પણ અહીંયા જો વત્તા કરીને b ની સાથે t છે એટલે એ બચી ગયો. અચળ પદ એકલો હોય તો 0 મરી જાય,
પરંતુ જો જેની સાપેક્ષે વિકલન કરવું છે એ હોય તો એ બચી જાય છે, એને કશું કરવાનું નહીં. તો અહીંયા બી બચી જશે, તો બીનું બી. પણ ટી સ્ક્વેરમાંથી 2 આગળ આવ્યા ઘાત ગુણાકારમાં, એટલે કે 2 નું એમ, અને આ ટીના વર્ગમાંથી 2 આગળ આવ્યા, પછી 2માંથી 1 બાદ કરો ઘાત, તો ઉપર એક જ ઘાત વધે. એટલે આ જે નિયમ છે એ આ નિયમ છે ઘાત ગુણાકારમાં લાવી અને ઘાતમાંથી 1 બાદ કરવું. આ વિકલન કરવાની મેથડ છે. અને આ d/dx અને d/dt શું સૂચવે છે? વિકલન કરો એક્સની સાપેક્ષે, અહીંયા ટીની સાપેક્ષે. એટલે જ્યાં જ્યાં એક્સ જોવાયા એનું વિકલન, જ્યાં જ્યાં ટી જોવાયા એનું વિકલન. સરવાળામાં હોય, બાદબાકીમાં હોય, ગુણાકારમાં હોય કે ભાગાકારમાં. એટલે મિત્રો ખાસ કહું છું, આ જેટલા પણ નિયમો આજે હું તમને શીખવાડ્યા છે, અહીંયા બધા જ નિયમો લખેલા છે. જેટલા પણ વિધેયોનું વિકલન તમારે અહીંયા 11મા ધોરણમાં 12મા ધોરણમાં જરૂર પડશે, એ બધા જ વિધેયો અહીંયા હું ઇન્ક્લુડ કરી લીધા છે. તો આ બધા જ નિયમો, આ વિધેયો તમારે ખાસ યાદ કરી લેવાના. હવે આગળની જરૂર પડવાની છે. બધા નિયમોને યાદ કરી લેજો. અને કેટલાક જે જરૂરી દાખલાઓ છે એની ચર્ચા હું અહીં કરી દીધી છે. જે સિમ્પલ સરવાળા બાદબાકીને લગતા છે, ઘાત ગુણાકારમાં આવે અને ઘાતમાંથી 1 બાદ થાય, એના જે લોજિકલ દાખલાઓ છે, થોડા નાના નાના સ્ટેપથી સોલ્વ થાય એવા, આવા તમે જાતે પણ ઘણી બધી રીતે સોલ્વ કરી શકો છો. જાતે બેસીને આવા ઘાતો બદલીને તમે જાતે પણ ટ્રાય કરજો વિકલન કરવાની મિત્રો. એટલે તમને વધુ ખબર પડશે આ દરેક નિયમોનો ઉપયોગ કેવી રીતના કરવો. એને તમે જાતે આવા નાના નાના દાખલાઓને સોલ્વ કરી, આજે હું આપ્યા છે એમાં ઘાતો ચેન્જ કરો, ગુણાકારમાં અહીંયા 8 છે તો બદલો, અહીંયા 2 છે તો બદલો, અને જાતે પ્રેક્ટિસ કરો તો તમને ઘણું બધું એવું શીખવા મળશે. પહેલાં આ બધા જ નિયમોને તમે સારી રીતે તૈયાર કરી નાખો તો વિકલન આવશે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ અને હવે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું તેના કેટલાક દાખલાઓ, સ્વાધ્યાય, ઉદાહરણના અને MCQ વિકલનને લગતા.